પાંડેસરાના શ્રમ વિસ્તારમાં રહેતી એક 5 વર્ષની માસૂમ બાળકીને પડોશમાં જ રહેતા 4 સંતાનોના પિતાએ કેળું આપવાની લાલચ આપી રૂમમાં લઈ જઈ માસૂમ બાળકી પર બળાત્કાર ગુજાર્યો છે। તો બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી નરાધમને ઝડપી પાડ્યો છે। પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરામાં રહેતા 4 સંતાનના પિતાએ પડોશમાં રહેતી 5 વર્ષની બાળકીને કેળાની લાલચ આપી ઘરમાં બોલાવીને બળાત્કાર ગુજાર્યો હતો। પડોશીની આવી હરકતથી બાળકી એટલી હદે ગભરાઈ ગઈ હતી કે તેને ઘરમાં વાત પણ કરી ન હતી। બાળકી જ્યારે કપડાં બદલવા માટે ગઈ ત્યારે માતાને શંકા જોવા પામી હતી। પછી માતાએ દીકરીને બેસાડી પૂછપરછ કરી, જેમાં પડોશીની ગંદી હરકતોનો ભાંડો ફૂટવા પામ્યો છે। માતા પડોશીને પૂછવા ગઈ તો તેણે આવું કશું ન કર્યું હોવાનું તારણ કર્યું હતું। આજુબાજુના લોકોએ એકત્રિત થઈ પડોશી સાથે માથાકૂટ કરી પોલીસને હવાલે કરી દીધો છે। પાંડેસરા પોલીસે નરાધમ પાડોશી દિનેશ મદારીલાલ પ્રજાપતિની સામે બળાત્કાર અને પોક્સો એક્ટની કલમો હેઠળનો ગુનો નોંધી ધરપકડ કરી હતી। વધુમાં આરોપી દિનેશ એમ્બ્રોઇડરીના કારખાનામાં મજૂરી કરે છે। તો બીજી તારીખે રાત્રે તે ડ્યુટી પરથી રૂમ પર આવ્યો ત્યારે બાળકી નીચે રમતી હતી। તે સમયે નરાધમે બાળકીને કેળા આપવાની લાલચ આપી પોતાના રૂમમાં લઈ જવા પામ્યો હતો, જ્યાં હવસખોર પાડોશીએ બાળકી પર રેપ કર્યો હતો। પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 5 વર્ષની સગીર બાળા ઉપર દુષ્કર્મનો બનાવ બનેલ છે। એમાં હકીકત એવી છે કે ભોગ બનનાર બાળકીના ઘરની બાજુમાં રહેતા દિનેશ પ્રજાપતિ કે જેમની ઉંમર 35 વર્ષની છે, તેણે ભોગ બનનાર બાળકીને કેળું આપવાની લાલચ આપી પોતાની રૂમ પર બોલાવેલી અને પોતાની રૂમમાં બાળકી જતાં રૂમનો દરવાજો બંધ કરી બાળકી સાથે શારીરિક અડપલા તેમજ દુષ્કર્મ આચરેલ છે। આ બાબતે બાળકીએ તેની માતાને રાત્રિના લગભગ 8:30 વાગ્યાના સમયે જાણ કરતાં ભોગ બનનાર બાળકીના પિતા તથા તેની માતાએ પોલીસ સ્ટેશનમાં આરોપી દિનેશ પ્રજાપતિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલ છે। આ બાબતે IPC 376 તથા પોસ્કો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીને ડિટેઇન કરવામાં આવેલ છે। આરોપી પોતે 4 દીકરીઓનો બાપ છે અને હાલ એ એમની જે પત્ની છે એ ડિલિવરી અર્થે એમના વતનમાં ગયેલી હતી અને છેલ્લા લગભગ 8 માસથી એકલો અત્રે રહે છે અને આ દુષ્કર્મ આચરેલ છે। વધુમાં આરોપી છેલ્લા 10 વર્ષથી સુરતમાં રહે છે અને 4 સંતાનો પિતા પણ છે। આરોપી પાડોશીને સંતાનમાં 3 દીકરી અને દીકરો છે અને હાલમાં પણ પત્ની પ્રેગ્નન્ટ છે। હાલમાં પત્ની 4 સંતાનો લઈને વતન ચાલી જવા પામી છે। આરોપી છેલ્લા 4 મહિનાથી એકલો રહેતો હતો। બાળકી આરોપીની દીકરી સાથે અવારનવાર રમવા પણ જતી હતી। આથી તે પડોશીને ઓળખતો હોય જેથી તે ઘરે ગઈ હતી ત્યારે આ પ્રકરણ થવા પામ્યું છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।